નું વેઇટિંગ છે, તમારું 35 નું નામ છે, બરોબર. મહિનો કે 2 મહિના લગન તમારે આ જોવાની પણ છે, કઈ સરે થાય છે તે બદલાય. ઓકે, હાલો ટૂંકમાં રાખો. હાલો બરડિયા વિશાલ નામ મનીષભાઈ વાઘાસિયા ગામ પર આપણે અહીં લઈ લો ભાઈ. તમે બધા ગાડલા તૈયાર રાખજો અને બીક લાગતી હોય તો રહેવા જો. લાઈટ જેવી વસ્તુ માટે પકડવાનું એમ નહીં. આપણે ક્યાં 5 તોલા ઓટો માંગ્યો લાઈટ માટે ભાઈ સાહેબ બાપા કરવાનું. ગાડલા બાડલા લઈને આવજો સાહેબ ઓફિસે કુવાનું. સાત ફીડરમાંથી એક ફીડર પણ એવું ન હોય કે પર ડે 10 કલાક પાવર કટ કરી દે. એથી માંડીને 5-6 લેવું પડે. ખેડૂતને અત્યારે માનો કે અત્યારે 10 દિવસ પાવાનું હોય, અત્યારે એક ટ્રેપિંગ આવે પાછા ત્યાં ફરિયાદ કરવા જાય તો એમ કે લોડ વધારો. આથી વધારે તો મોટું અમારે કોરોના માર્કેટ ઇન્જિન ઓછી મોટું આવે તો લોડ વધારો છે. પછી ગાડીની સામે ફોન કરીએ 5 વાગ્યા પછી ફોન કરો એટલે 24 કલાકે ત્રીજે દિવસે ગાડી આવે. એક જ ગાડી આખા તાલુકા ફોલ્ટ આવે 500 એક ગાડી પછી બધે એક જ ગાડી. અમારે હમણાં 15 દિવસ પહેલા ફરજિયાત ચેકિંગ આવ્યું, 15 ગાડી ચેકિંગ માટે 15 ગાડી, રિપેરિંગ કરવા માટે એક ગાડી. તમને હેરાન કરવા હોય તો 15 ગાડી પડી છે. અરે સવારે 5 વાગે આવી ગઈ. માંગ એ કે દરેક સાંસદ કેવી છે એક ગાડી પહેલા તો ફાળવવામાં આવે અને જે પ્રી મોન્સૂન કામગીરી બાકી છે એ તરત પૂર્ણ કરવામાં આવે. એ ટૂંકમાં રાખો મારા ભાઈ, ટૂંકમાં રજૂઆત રાખો. મુસાભાઈ રિસોર્ટ ભાઈ બીજા વચ્ચેનો બોલો સાંભળો. એ હું બોલે છે સાંભળો. મુસાભાઈ ઓછા આવે વોલ્ટેજ આવતા ડાક્ટર ઘડીએ પડી જાય અને ફોન કરી તો ફોન 1-2 વાર ગોપાલભાઈ ઉપડે પછી ફોન રિસીવર રાખી દે સાઈડમાં રિસીવર રાખી દે પછી ફોન કરો તો કોઈ જવાબ દે. અમારી પાસે રેકોર્ડિંગ છે. સવારે મેં ફોન 10 ફોન કર્યા 9 ઓફિસે ગયો, ચાલુ રેકોર્ડિંગમાં ઓફિસે ગયો અને રેકોર્ડિંગ ચાલુ રાખી ફોન કર્યો. હાલ પૂરું થવાય. પેલા તો બધા છે ને કઈ બોલતા શીખો. નકરા સાહેબો આવે નામ આમાં નો કરો કામમાં થાવ ને ત્યાં આપણે સાહેબ એક અગત્યનો પ્રશ્ન છે. બોલતા નથી. એ કોઈ ગામડામાં હેલ્પર નથી. આજ 3 વર્ષ થઈ ગયા. એક જણો બોલો તો કઈ લાઈટ હતું આ છોડવાનું અમારે જેતપુર ડિવિઝન આવે. અમારું ગામ અહીંયા જુનાગઢ જિલ્લામાં આવે. જુનાગઢ પેલા કિશોરભાઈ સાવલ હવે પછી બીજા તબક્કામાં ગાડલા લઈને બધાને હું મેસેજ કરું એટલે ઘરેથી ગાડલું લઈને આવવાનું છે. બધા તૈયારી હોય તો જ અહીં બોલજો. ગોળામાં મોટી વાત કરી હું નહીં આવું એમ ન કરતા. હવે પછી વીજળીનો કોઈ પ્રશ્ન આવે, મારો ફોન આવે એટલે બધા ઘરેથી ગાડલું લઈને આવો. જેને પાસે ચડાવો હોય ને તેનો મને ચડાવી દે. ફોન ફાંસી લીધે એવું થોડું હોય.
હોય સાહેબ, અમારે બિલખાસ પકડવાનું બધી વસ્તુ હાટું. કેવીમાં 6 થી 7 મીટર આવે છે. હવે એમાં જ્યારથી ખેતીવાડીમાં પાવર આવ્યો ત્યારથી પ્રી-મોન્સૂનની કામગીરી થઈ નથી. વાયર બતાવ્યા નથી, સપ્લા નથી લેવા, ગગડા નથી લેવા. આને કારણે હર વખતે ટ્રીપિંગ થાય, ફોલ્ટ થાય, ખેડૂત હેરાન થાય. બરોબર, રિપેરિંગ માટે કાંઈસર ગાડી આવે છે. એટલે આની પ્રી-મોન્સૂનની કામગીરી વહેલી તકે કરે એવી અમારી માંગણી છે. 1 લાખ મીટર આવે. હવે કોણ બાકી રહ્યું? હા બોલો. મહત્વનો મુદ્દો છે જે પર્સનલ ડીસી આપ્યા છે ને DBA, એમાં દરિયાના સ્ટેન્ડ એટલા નજીક છે, લઘુ એટલી નજીક છે, ખીલખોડી આવે કે ઉંદર આવે કે પક્ષી બે બબાઉ ટ્રીટિંગ થાય છે. એટલે આ સોલ્યુશન આખા જિલ્લામાં કરવાનું છે તેમાં. બીજા કોણ? બોલો કયું ગામ છે? જુનાગઢ તાલુકાનું બતાવ્યું તો મારે સિંગલ ફેસ કનેક્શન જોઈએ છે, ઉઠાવવાનું છે, ચોરી નથી સાહેબ, આવો. કરવી. તો હું કનેક્શન આપું છું. તો મને એવું સોગંદનામું માંગે છે કે ભવિષ્યમાં તમે જ્યોતિગ્રામમાંથી કનેક્શન નહીં માંગો. એવું સોગંદનામું શું કામ આપું છું? માંગવું હોય તો અધિકાર છે, હા, બાકી સરકાર આપશે તો લેશું અરે બધું જ્યોતિગ્રામમાંથી. લેવાનું, ચોર લઈ જાય છે તો તો ખેડૂત અત્યારે કેવું સોગંદનામું માંગે છે? ના એ ખોટી વાત છે. નામ લખાવો. રમેશ પટોડિયા. બીજા કોઈની કઈ રજૂઆત? હા હા છે હા બોલો. એ આંબળો ભાઈ. સાંભળજો 1 મિનિટ. રોડના કાંઠે વાળી હોવી કઈ ગુનો તો નથી ને અમારે? રોડના કાંઠે વાળી હોવી કોઈનો ગુનો છે? તમારું રજૂઆત હોય ને બધી લાઈનસર કહી હા, દો. પણ મારા સવાલના જવાબ મળશે તો હું મારા આગળ વાલા તમે કહી તો દો ને, પેલા બધું એક આપતું. મધુરમ કન્સ્ટ્રક્શનનું કામ જુનાગઢ મજવડી રોડનું કામ હતું. આની રોડના કાંઠે વાડી એ લોકોનું ઓવરબ્રિજનું કામ આવતું હતું એટલે મધુરમ કન્સ્ટ્રક્શનના સામાન બધા મારી વાડીની આગળ થયું. એમાં એના જનરેટર હતા, ગ્રાઇન્ડરો હતા, લોખંડ હતા, સિમેન્ટ હતા અને એના ટ્રેક્ટર હતા. હવે જ્યારે વરસાદ ચાલુ થયો એટલે એ લોકો પાસે સિમેન્ટ ઢાંકવા માટે કોઈ વસ્તુ કાંઈ હતી નહીં. એટલે મારી વાડીએ જે રિજેક્ટ કેબલ આપણે જે ક્યાંય યુઝ નથી કર્યા એ કેબલ તાલપત્રી ઢાંકીને એ લોકો સિમેન્ટને બાંધ્યો એટલે એ મારી આ એસીની એક્ઝેક્ટ બાજુમાં હતા. ને સંજોગો વસાત એ થઈને ચેકિંગ આવ્યું ને 28,000 રૂપિયાનો મને દંડ થઈ ગયો. 28,000નો દંડ થઈ ગયા એટલે મેં શાસકીય આપણે ત્યાં રજૂઆત કરી ભાઈ મારે આ રીતનો પ્રશ્ન છે, તમે ખોટા પાડી ગયા 100% રાઈટ છે. એ લોકોએ ઉલ્લેખ કર્યો કે મધુરમ કન્સ્ટ્રક્શનનું આ કામ છે, તો હું ખેડું છું મારો હુકમ. પછી બીજું એ કે ચેકિંગ આવ્યું અને દંડ કર્યો તો મારા ટીસીમાં અથવા મારા પેનલ બોર્ડમાં ક્યાંક એના છેડા હોવા જોઈએ તો હું ગુનેગાર બનું. એ મારી રજૂઆત થઈ ગઈ. સાહેબે મને એવો જવાબ દીધો કે ભાઈ તમારું આ કમી થઈ જશે. કયા શબ્દો? ગલિયાવાળા ફીડર આવે